ઓહો ઝાટે ઘણું બધું લાગે છે એની ભત્રીજોની એ કોમે નથી કરવા લાગતા. હું તો થાક ઘણું બધું લાગે મરી જનારું હું કોમ કરી કરી કે હું કોમ કરનારા ચીપા જોઈએ છીએ ભત્રીજા. ઓ ભત્રીજા અરે એક તો ફોનેથી અને નિહાળવા છું તો બધા ભાઈ બંને ઓરણ કરી કે તારે એમ ફોનથી નામ નીકળ મોગ મોગ કરે આખો તને એમ કરી અને ઓરણ કરી આજે તો કંટાળીને કાકાને કે નારો ફોન લઈ જાય શું કરે પછી જોઉં ઓજો કાકો આવે જોજો રે સિયા કાકા ચોલો તું કાકા જોજેલો હું આવી ગયેલો દોસ્ત તાર ફોન આવ્યો મારે નતું તે કેવા આવેલું કે તારે એક તો ફોનથી ના મારે ચોક ભેગા થવું હોય તો ચોક કહેવાનું એમ કરીને આખો દન લડ કરી મને જ્યારે ફોન લઈ આવે ને દોસ્તાર કરીને મજા ના રહે. અરે આ કોમચીઓ કરે તારો બાપુ કરે તમે કરો ને તમે કરો તે આ હું તો ભણું હું હમણાં ભણો તો ભણવામાં હોય ધ્યાન નથી આવતા કે કોમ હોય કોમ ધ્યાન નથી આવતું. અમને તો સાહેબે કીધું કે ફોન લઈને આવજો નિહાળમાં ફોનમાં ભણવાનું આ બધું એમ કીધું. હા ફોન કરીને જીવ ખાઈ મારું આખો દન આ કોમ કે છે તીન કોમ થઈ ગયું થતું હતું. આ ડોરણ સાર લાવવાની એ તો સારા બધવાના અને એવું તેવું અને મહિનો આવે ને આપણે મારે ટ્યુશનની ફ્રી જોઈએ એ તો જોઈએ જ નહીં તારે અને પાછું મારે કે સોપડો લાવવો હોય એવું બધું આપણે એ કરે પાછું જો લઈ આલે એમ કે બધું મારે ચોં કાઢવાનું ભણું હું તે હમણાં ભણે હતી આ બધું મારે ચોં એ કાઢવાનું. તો હું પછી નોકરી સડી તાણી બધું પાછા દે પૈસા હમણાં મારે ફોન જોઈએ સાહેબ કીધું મને ફોન લઈને આવજો. ફોન નહીં મળે હમણાં આ મારા પૈસા ચોં કાઢવાના ચમ નહીં હમણાં મળે? કરતું અરે હમણાં હાલ પાછી હવે લઈ આવે હાલ પાછી હતી આ પેલો હપ્તું બાકી છે મારે એ હપ્તું ભરવાનું અબ તું કને કીધી લેવા મને પૂછે તે તારે પેલી ફ્રી ભરવાની તેમ જ ઈ કરવાનું. ફોન જોઈએ હે તમારે ફોન લઈ આવ્યો કે લઈ નથી લઈ આવ્યો નથી લઈ હું તો મરી જઈ હા મરી જાય તો મારે કેટલા ટકા બાપુ તમને મેલી જતો રહ્યો અને ઓયમાં ગળે પડ્યા તમે ફોન નહીં લઈ આવ્યો તાર લગન નિહાળ બની નહીં જતો મારે લઈ જતો તાણી આ સાથે ભણી નોકરી ચડે પૈસા કે નહીં ફોન નિહાળ મતથી જવાનો તો તું ઘેર આ લેતા હવે આવે પંપા ફોન કરીને જીવ ખાઈ જતું મારું ગમ જ નથી પડતું જીરીએ ખાસ ચીવ બની ગયું ડફોર બનવાનું હતું જિંદગીમાં જીરી કે આગળ આવે તો શું આવે. હા પેલું રમજીનું સીવ છે ને ઈજુ જ આપણે ભત્રીજાની આપણે એ કરે ઈજુ જ એની સડાવે છે કે તાર બાપુ ફોન નથી આવતું એમ કરે. અમે તો આ રમજીની જ મળીને મારે કેવું છે કે આપણે તારશે એવો ફોન લઈ આવ્યો હોય તે આપણે મારા ભત્રીજાને સડાવો હોય એટલે મારે રમજીની જ મળવું પડે. આ વખત તો ખેતીમાં ઘણો ફાયદો શું હોય આવકમાં થોડુંક વધારો શું હોય ત્યાંની ફોન લઈ આવ્યો તો એ ચોજો કુંતોણે એ દોસ્તારોની ફોન બતાવવા જોવો હે કેવું નવો લઈ આવ્યો એમ કરીને આવે તે ને કાલથી ને હામ થતું રહે એટલે 500ની 1 રૂપિયા વાપરવા હાલ દે. નવ રમીજી શું કરો કશું નહીં બેઠેલો બોલો મફતલાલ આવો. હા રામ બોલો તમે તમારે સિયાને ફોન લઈ આવ્યો એટલે સિયાની હમણાં ફોન લઈ આવ્યો થોડુંક કેવું લઈ આવ્યો ભારે મોન ના ભારે મોન હવે સિયોન આજકાલનો સિયો તો મોંઘું જ હોય આજકાલનો સિયાને મોંઘું તમારે સિયાને ફોન લઈ આવ્યો પેલો હારા મોનું મારે પેલો ભત્રીજો એ કરે આટલીને બેઠો કે આપણે મારી ફોન લઈ આવ કાકા એમ કહ્યું એટલે એમ હતું હું શું કરું આ તો સિયોન જો ભણવાનું બધું હોય તો ઓનલાઈન વાળું થઈ ગયું એટલે બધું ફોનમાં આવે કે એટલે મેં લઈ આવ્યો ભણે ફોનમાં જોઈને નેહામાં જાય તો નેહામાં તો માતું આપણે ડોગરે 2-3 જ મને નહીં રીતે એ વેચીને અમે તો બેળી હપ્તું ભર્યું નહીં ભત્રીજો હોય પડે કે મને ફોન લે મારે એક બાજુ ઘરનું કમો બાકી એટલે એમ હતું હું શું કરું યાર એ તો બધા હંગાતે નેહામાં જઈને હંગાત દોસ્તારની હંગાતી તો રહે જ નહીં એટલે પણ રમુજી મારે બહુ પરિસ્થિતિ નબળી હતું પણ મારે કરવું હું એમ છું
એમાં તો હું શું કરું આ તો એને જોઈતું તો લઈ આવ્યો મારા પૈસેથી લઈ આવ્યો ને ભાઈ ફોન તમે તમારા પૈસે લઈ આવ્યો પણ તમારા સીએ જ મારા ભત્રીજાને ચડાવ્યું કે આપણે ફોન લઈ આવ્યા તાર કાકાને કહેજે એમ કર્યા તે ભત્રીજો હા પડ્યો એમાં ચડાવવાની વાત નથી એ તો હવે દોસ્તાર ભેગા છે એટલે પેલાને જોઈને પેલાને મનમાં એમ થાય ને કે હા મારે ભાઈ બધું ફોન થી મારે તો એમ થાય ને એમાં ચડાવવાનું ને બધું શું આવે અને એટલું બધું તમને બળતું એવું લાગે લઈ આલો ફોન તમારે ભત્રીજાને અરે રમુજી પણ તમે એવા હો તમારા સિયા એવા ને તમે એવા એમ અમે ત્યાર થોડાક આમ પૈસા તમારા પૈસા એક બાજુ ડેરીનો પગાર આવે એક બાજુ આપણે દોણા પાકી આજે બધું કમાઈએ ને સીઓ હારું જ કમાઈએ અહીંયા સિયા સીઓ પસવાડે જ બગાડીએ એમ બીજાની પરિસ્થિતિ બીજો સીઓ પસવાડે થોડો બગાડીએ અમે કેવી તમે કેમ આમ થોડું બોલો હું દોઢું નથી બોલતો યાર તો પછી હું તમે પણ આજકાલનો સિયોની ઓમ રમકડો જેવું વસ્તુ લઈ લાવ્યો ઓમ એવું રમકડો થઈ જાય હું 8માં ભણી પોર તો આજે પરીક્ષા પાછી જાય એટલે 10માં આવી જાય 9માં આવી જાય હા પછી તો પેણાઈ દેવો એમ ને પેણ આવી દેવાના ઓટા થોડા રાખવાના હેડો એટલે પણ રમુજી તમે દોઢુંથી બોલો વાત સરખી કરો તમારાથી નહીં બને એવું હોય તો હમણાં થોડુંક ને એના મોટી લઈ આલો એકાદ હપ્તું પાડીને બજાજ ફાઇનાન્સમાં હમણાં તો સારું થોડુંક વ્યાજ વધારે મોગે હે હા તે લઈ આવવું છે હા તમારા કરતે મારે તો ભારે લઈ આવવાનું કોઈ એવું નથી કે અલકો લઈ આવું અમે જો અમે જો નાખી દઉં કે લઈ આલો અમે તું કહે કે લઈ આલો મોગો હું મારે કરતે પેલો આઈફોન પેલો ખાધેલું સફરજન એઠું સફરજન વાળું આવે તે જો લઈ આલો તાણી તમે પણ હે ને રમુજી મારી વાતની કોઈ સમજા નહીં હા એવા ને એનો ને સિયા એવા ઓણો પહોંચી નહીં વળાય મને ઘેર જત રહ્યા દે હા જતા રહો જાત